અને મહીસાગરના રાજનપુર પ્રાથમિક શાળામાં બાળકોના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે। શાળામાં બાળકોને વાસી મગ આપ્યાનો આરોપ થયો, આ સાથે હોબાળો પણ મચાવ્યો। વાલીઓએ શાળાએ પહોંચી વાલીઓએ હોબાળો મચાવ્યો તો દુર્ગંધ આવતા મગ બાળકોને ન પીરસ્યાનો આચાર્યએ ત્યારબાદ દાવો કર્યો છે। શાળા સંચાલકની બેદરકારી સામે કડક કાર્યવાહીની ગ્રામજનોએ માંગ કરી છે અને આ સમગ્ર મામલે વાલીઓએ આચાર્ય અને મામલતદારને રજૂઆત કરી। બેદરકારી બદલ શાળા સંચાલકને મામલતદારે કારણ દર્શક નોટિસ પણ પાઠવી છે। એવી છે કે શનિવારના રોજ સંચાલક શ્રી મગ પલાળેલા હતા, જે મગ રવિવાર અને સોમવારના રોજ આપવામાં આવતા એ મગની અંદર થોડી સ્મેલ આવતા સતર્કતા દાખવીને અમને ખબર પડતા એક પણ બાળકને અમે મગ ખાવા દીધેલ નથી। જે અમારી સતર્કતા તેમજ ચાખણા પત્રકના આધારે જે તે શિક્ષકના વારા મુજબ જે તે શિક્ષકે મને જાણ કરતા તરત જ મેં એક પણ બાળકને મગ આપવા દીધેલ નથી અને તાત્કાલિક બટાકા પૌવાનો નાસ્તો બનાવીને બાળકોને પીરસેલ છે।